નમસ્તે મિત્રો, આજે ધોરણ 9ના સમાજનું પેપર. પહેલો પ્રશ્ન છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય પણ સરળ ન લાગતા કઈ યોજના બનાવી રોબર્ટ ક્લાઇવે? તો આવશે દગાખોરીની યોજના બનાવી. પછી સ્વરાજ મારો જન્મ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ. આ વાક્ય બાળ ગંગાધર તિલક બોલે છે. પછી ગૃહપ્રધાન કોણ હતા તત્કાલીન સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના? સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? સંસદીય લોકશાહી છે. જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો જે દિશામાં વાહન પ્રતિબંધિત હોય તે દિશામાં ન જવું. અને પછી છે અસહકારના આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી રાષ્ટ્રીય શાળાની શરૂઆત થઈ. તે સમયમાં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ. પછી એમાં ઉંમર આપી છે કે કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? દિલીપભાઈ છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે. કે એમની ઉંમર 60 વર્ષથી ઓછી છે એટલે એ બની શકે. ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે મોસમી આબોહવા. પછી મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ ખાતે યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાનું ઉત્પાદન કરતું હતું. તેમાંથી મિક નામનો વાયુ ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતો હતો, મિથાઇલ આઇસોસાયનેટ. ખરા ખોટા? ભારતનું બંધારણ 26મી નવેમ્બર 1985 પસાર કરવામાં આવ્યું. ખોટું. તૈયાર થયું હતું એ દિવસે. હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ. સાચું. સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધે તાપમાન વધે. ખોટું. અસમનું કાઝીરંગા એ આંભોર માટેનું અભયારણ્ય છે. ખોટું. જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંનો મુખ્ય ખોરાક મેદુવડાનો સ્વાદ ચાખશો. ખોટું. પછી છે જોડકા જોડો. બંગાળનું વિભાજન કોને કર્યું હતું? વાઇસરોય કરઝને. હોટલાઇન ક્યુબા કટોકટી. વુલર ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર. પાઇન દેવદાર તો હિમાલયના ઊંચા ઢોળાવ. લાલ લાઇટ વાહન સ્ટોપ કરવું. સંયુક્ત રાષ્ટ્રએ 10 ડિસેમ્બર 1938ના દિવસે કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અત્યારે લોકો છત્રી રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે. કઈ ઋતુ અનુભવાતી હશે? ચોમાસું. રાષ્ટ્રીય વન નીતિ 1988. સ્ટોપ લાઇન એટલે શું? વાહન થોભાવવું. પછી ભારતમાં રાજા નિસંતાન અવસાન થતાં ડેલહાઉસીએ કયા રાજ્યો છે એ પોતાના બ્રિટિશ રાજ્ય હસ્તક કરી દીધા હતા? તો સતારા, અવધ, જેતપુર, ઝાંસી અને સંબલપુર. એના પછી અલગ અલગ પ્રશ્નો છે 2 ગુણના, એ તમે સોલ્યુશન કરી શકો છો. પછી છે ભારતમાં કેટલા ગૃહોની ધારાસભા છે અને કયા? તો 2 છે, લોકસભા અને રાજ્યસભા. નજીરી અદાલત એટલે રેકોર્ડ અદાલત, જેમાં સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ચુકાદાઓ છે એ નીચેની અદાલતો અનુસરે છે. એટલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એ શું છે? નજીરી અદાલત છે. એના પછી છે વિભાગ સીમાં એક આપેલું છે ચિત્ર, કઈ બાબતનું છે? તો વીટો પાવરનું છે. યુએમના સૌથી વધુ વીટો પાવર રશિયાએ ઉપયોગ કર્યો છે. બંનેની તુલના કરવાની છે, જે તમે કરી શકો છો. એના પછી છે લોક અદાલત શા માટે આકર્ષણનું કેન્દ્ર બની છે? તો લોક અદાલતની અંદર સુપ્રીમ કોર્ટના જજ એ જજ તરીકે નહીં અને વકીલ તરીકે નહીં, સમાધાનની ભાવનાથી કામ કરે છે. અને જો તેમાં કોઈ પણ કેસનું નિરાકરણ આવે છે તેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ છે એ આપણને ત્યાં જોવા મળતો નથી. અને ઉપરથી જે ફી હોય છે એ પણ એમને પાછી આપવામાં આવે છે. એટલે એ આકર્ષણનું કેન્દ્ર બની છે. પછી આ છે અયનકાળ. તો 21 જૂન છે એ એક ગોળાર્ધમાં શું હશે? સૌથી લાંબામાં લાંબો દિવસ.
અને 22 ડિસેમ્બર છે એ બીજા ગોળાર્ધમાં હશે સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ, અયંકાળ કહેવાય. ચિત્રમાં સુભાષચંદ્ર બોઝ આપે છે એના ફાળા વિશે તમારે લખવાનું છે. એના પછી 3-4 માર્કના પ્રશ્નો છે. એમાં એક તમને પેરેગ્રાફ આપ્યો છે, એનામાંથી જવાબ લખવાના છે. સૌંદર્યવર્ધક સાધનો બનાવવા માટે ચંદનનું વૃક્ષ, ટોપલી બનાવવા વાંસનું વૃક્ષ, પછી દડા અને ફટકાર જે સાધનો ઉપયોગ કરો છો એ માટે દેવદાર અને ચીડના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ તમારે નકશા અંદર બતાવવાના છે જે તમે બતાવી શકો છો. તો આ હતું આપણા ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનનું પેપર.